बोलो रामचंद्र भगवान की जय। बोलो द्वारिकाधीश की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु महाराज की जय। योगेश्वर महादेव की जय। करसनगिरी बापूनी जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम। मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। वक्रतुंड महाकाय सूर्यकोटि समं प्रभा। निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। लोकामभिराम रणरंगधीरम राजीव नेत्रम रघुवंशनम। कारुण्य रूपम करुणाकरम तम। श्री रामचंद्रम शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं। वातात्मजन्म वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। शिव समान दाता नहीं विपद विदारण। एम लजिया मोरी राखियो शिवनंदी के यशवा। આજે પૂજ્ય કરસનગીરી બાપુની તિથિ નિમિત્તે હું ને તમે મળ્યા હોય ઉમરે બાગા ભગત જેને આયોજન કર્યું છે આજ સગા સ્નેહી મિત્રો આયુ વાયુ સંતો ભક્તો અહીંયા પધાર્યા છે અને તિથિ નિમિત્તે હું ને તમે મળ્યા છીએ એમાં આજની આ પૂનમ મારી મારે પહોંચી રે પૂનમના વ્રતો આવ્યા બેનડી માગે વીરા કેરી જોડ। આજની આ પૂનમ એવી છે કે બેન હોય ને ઈ ભાઈ ને પૂછે કે પોછી પોછી પૂનમડી ભાઈ ની બેની રમે જમે
જો ભાઈ એમ કહી દે કે બેન રમે તો આખી રાત દીકરીને રમવું પડે, 5-7 વર્ષની દીકરી હોય એને. આજ ઈ પૂનમ છે, કોઈ સામાન્ય પૂનમ નથી. એ નિમિત્તે આજ બાપુની તિથિ, જોકે ભગતના ગુરુ છે કરશનગીરી બાપુ. गुरु गोविंद दोनों खड़ा किसी को लागू पाई, बलिहारी गुरुदेव की जन गोविंद यो बताए. गुरु નું એક પાત્ર જગતની માલિકા એવું છે, પરમાત્મા સુધી ઓળખાણ કરાવી દે. જો ઈશ્વર સુધી પહોંચાડવાનું તત્વ હોય તો છે ગુરુ. મહારાજા હરિચંદ્ર ની વાત લ્યો તો હરિચંદ્ર રાજાને વિશ્વામિત્રએ ભગવાનના દર્શન કરાવ્યા અને તેથી ભગવાન એટલું બોલ્યા કે હે રાજા, તમે કહેતા હો ને તો 1000 આરાના સુદર્શન ચક્રથી વિશ્વામિત્રનું માથું ઉતારી લઉં. તેથી એમ કીધું કે હારા પ્રતાપ તો એના તમારા વૈકુંઠમાં ત્યાં ધક્કો છો. સંતોની નિર્વાણ તિથિ જેને કહેવાય. શ્રીમંત માણસો હોય ને એના ઘરે છોકરાનો જન્મ દિવસ આવે ને એટલે ઉજવે અને પછી બધાને ભેળા કરે અને મોટો કેક લાવે સાણા જેવડો અને પછી એમ કે આને કાપવાનો છે, આ છોકરાનો બર્થડે છે. પણ સંતોની નિર્વાણ તિથિ ઉજવાય, ભક્તોની નિર્વાણ તિથિ ઉજવાય, મા બાપની નિર્વાણ તિથિ ઉજવાય. ત્યારે મોટા માણસો છોકરાના જન્મ દિવસને ઉજવતા હોય. મરણ તિથિનો બાપા મહિમા છે મોટો, દોયલે વેલાના દર્શન દેજો, ગુરુજી અમને શરણોમાં લેજો. સવારામ બાપાએ વાણીમાં કીધું, દોયલે વેલાના દર્શન દેજો, ગુરુજી અમને શરણોમાં લેજો. દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયાલ, સુરત ભૂલી સાઈબા જેના નામે વિસર્યા. વર્ષો વર્ષ યાદ ન કરતા કોઈ કરતા નથી. પણ કોઈ સંત મહાત્મા હોય, કોઈ ભાગશાળી માવતર હોય અને એને જો દર વર્ષે એનું સંતાન યાદ કરે ત્યારે સમજવાનું કે કોઈ ભાગશાળી માણા. નકર રામ કયો બાપા વિયા ગયા પછી કે હવે 12 દિવસ દુનિયા શોક પાળી, 13મા દી લાડવા ખાવાની, પ્રાણની આ સગી દુનિયા પછી તો ઘડીકમાં ભૂલી જવાની. પણ જેને ભક્તિનો રંગ લાગી ગયો છે એવા અમારે બાગા ભગત બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કો દાસ. નાનપણમાં ભક્તિ થાય, બાકી 80 વર્ષે કોઈ એમ કહેતો હોય કે અમારે હવે ભક્તિની માળા કરવી છે રામ કયો, એ પછી કાંઈ થાય નહીં. નાનપણમાં થાય. 5 વર્ષના પ્રહલાદ, 5 વર્ષના ધ્રુવ, 5 વર્ષના મીરાબાઈ, તમે વિચાર કરો 5 વર્ષના નામદેવ, આને 5-5 વર્ષે લાગી ગઈ હતી. અમુકને 80 થાય તોય ન લાગે. આપણે એમ કહેવી કે રામ રામ તો કહે એટલે પણ બોલતો ખરો, ભલા મને તારી પાસે કા લઈ નથી લેવું. મફતનું નામ છે, ટૂંકું ટચુકડું લેવું છે નામ. હાચા દિલથી જોગેશ્વર મહાદેવ બોલાય જાય, હાચા દિલથી સીતારામ બોલાય જાય, હાચા દિલથી રાધે કૃષ્ણ બોલાય જાય તો બેડો પાર થઈ જાય. આ નામમાં તાકાત છે. કે કુલ રાવણ તનો નાશ કીધા પછી રામને મનમાં આવે આવ્યો, એ મુદતના નામથી પધરા તરતા હતા. એ આવો બધો ઢોંગ કોને જણાવ્યો. કુલ રાવણ તણો નાશ કીધા પછી રામને મનમાં વેમ આવ્યો કે મુજતણા નામથી પથરા તરતા આવો ઢોંગ કોને ચલાવ્યો. લંકાના રણ મેદાનમાં અનેક રાક્ષસોને મારી નાખ્યા હતા અને છેલ્લે ભગવાન રામ લંકાના રણ મેદાનમાં હુતા હતા અને રાત્રિના સમયે ભગવાન રામને મનમાં એવો વિચાર આવ્યો કે મારા નામ ઉપર પાણા તરી ગયા, આનું કારણ હું. ઈ રાત્રિના સમયે સોરની જેમ શુભતા રઘુનાથજી દધી તીરે આવ્યા, ઈ દરિયાને કાંઠે આવ્યા. ચારે બાજુ ભગવાને જોયું કે મને કોઈ જોતું નથી ને, અને એક નાની એવી કાંકરી લીધી અને કાંકરી ફેંકતા તુરત તળિયે ગઈ, મુખ શર્મના શેરડા છૂટ્યા.
પણ આ ભગવાન રામ નીકળ્યા ને તેની વાહે હનુમાનજી મહારાજ હાલતા થઈ ગયા હતા કે વેરી તણા વતનમાં પ્રભુને એકલા કેમ મેલે. આ તો ગમે એમ તો દુશ્મનનો દેશ, કદાચ કોઈ રાક્ષસ બસી ગયો હોય અને ભગવાનની ઉપર ઘા કરે એટલે હનુમાનજી ભગવાનની વાહે આવતા હતા. જોજો હનુમાનજી જેવી કોઈની તાકાત નથી ભક્તિ કરી હતી. સેવા હનુમાનજી મહારાજ જેવી જગતમાં કોઈ કરી ન હવે. સ્વામી છે સેવક બડો જો નિજ ધર્મ સમાન, રામ પાજ બાંધ કર કૂદ ગયા હનુમાન. હનુમાનજી મહારાજને એમ પૂછ્યું કે તમે 4 ગૌનો દરિયો કેમ ટપી ગયા? અને તેથી એટલું કીધું હતું કે મને રામના નામ માટે વિશ્વાસ હતો અને રામ કીધું ને તો હું 4 ગૌનો દરિયો ગાની ખરી જેવડો મને લાગ્યો. રામના નામમાં એવી તાકાત પડી. સુંદરકાંડમાં સોપાઈમાં લખ્યું છે કે કરલ સુધા રીપુ કરલે મિતાઈ, ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. ગરલ એટલે ઝેર, અમૃત બની જાય જો હાચા દિલથી રામનું નામ લેતો. મીરાબાઈને ઝેર જ આપ્યું પણ પી ગયા હતા, અમૃત જાણીને પી ગયા હતા. સુધા એટલે તરસ મટી જાય, રીપુ એટલે દુશ્મન હોય મિત્ર બની જાય, અને દરિયો તો ગાની ખરી જેવડો લાગ્યો. અને ઈ હનુમાનજી મહારાજ ભગવાન રામની વાહે હાલ્યા આવતા હતા અને ભગવાન રામે કાંકરી ફેંકી. ઈ કાંકરી ફેંકતા તુરત તળિયે ગઈ, મુખ શર્મના શેરડા છૂટ્યા અને પછી તો હોય કોઈ તસ્કરે લૂટ્યા. જેમ ચોર લોકો આપણો માલ લૂંટી લે ને આપણું મોઢું પડી જાય, એમ હનુમાનજી મહારાજ ભગવાન રામ આજ શર્મિંદા બની ગયા. પણ જય કભી હાથ જોડી કહે નાથ આવી મતી કેમ આવી? અરે તાર નારા બની ધકેલો તેહને તણ લોકમાં કોણ તારે? હે બાપ, દરિયો બાંધો ને ત્યારે અમને તમારા નામ માટે વિશ્વાસ હતો, તમારી હાજરી હતી, અને તમે તર છોડશો તેહને પછી તને લોકમાં કોણ તારે? તમારા ઉપર અમને શ્રદ્ધા હતી. રામ એવું લખીને પાણાને નાખતા હતા અને પાણો તરતો હતો અને દરિયો બંધાણો. અને જો તમે જ ઉઠીને ઘા કરી દો, આજ આપણે કહેવાય તો ઓલી છે કે સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. સોરું કસોરું એટલે બાળક મા બાપ ને ગાળ દે, કઈ મા બાપ એને થોડા સામે જ દે નો દે. એટલે કીધું કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આવી રામ નામ માં તાકાત પડી. ભલામણા કઈ રામ નામ સામાન્ય નથી. અને એ બાળપણમાં લે તો, બાકી પછી બુઢા થયા પછી બુઢો થયો ત્યારે માળા લીધી. અરે કાયાનો હિંડોળો રસ્યો જગમગ ઝોલા ખાઈ રે શેતીને હાલો. પણ નાનપણની મલબાદ લાગેલી છે ભક્તિ, જેને જેને લાગી છે એને. તો આજ બાપુની તિથિ નિમિત્તે હું તમે મળ્યા, વાણીને પવિત્ર કરવા માટે આ બધા ભજનીકો અહીંયા આવ્યા છે, સંતો ભક્તો આવ્યા છે, પધારેલા મહેમાનો, શ્રોતાઓ, સગા સ્નેહીઓ. વાણી અને મન આપણું પવિત્ર બની જાય, આપણા કાન પવિત્ર બની જાય. 3.5 કરોડ રૂવાડા આપણા શરીરમાં છે ને એની માલપા છિદ્ર છે ને છિદ્રની માલપાથી આ શબ્દ રૂપી રણકાર દાખલ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલે ભક્ત કવિ સતાર શાહ એક ભજનમાં શું કહે છે? ચાલી ભરવાને પાણી હું તો, આ ચાલી ભરવાને પાણી રે. મને બોલાવે, મને બોલાવે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હે મને બોલાવે સદગુરુ જ્ઞાની.
છે મને સાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની એ મને બોલાવે સદગુરુ જ્ઞાની આ મોજા માર્ગે જવાની હું તો સૂક્ષ્મ માર્ગે જવાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની એ હું તો આ ચાલી ભરવાને પાણી આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની
મને બોલાવે સતગુરુ જ્ઞાની, હે મને બોલાવે સતગુરુ જ્ઞાની. આપણો કાંકડો છે ને એને ઉન્મુખ કૂવો કીધો. એક જ દાડો અમૃત ચાલુ રહે છે. બંધ થઈ જાય ત્યારે સમજી લેવાનું હવે આપણું પૂરું થઈ ગયું. અન્મુખ કૂવો બેની ગગન મંડળમાં એમાં આસરા ભર્યા છે પાણી, એમાં નિર્મળ ભર્યા છે પાણી રે. મને બોલાવે સતગુરુ જ્ઞાની, મને બોલાવે સતગુરુ જ્ઞાની. હું તો આ ચાલી ભરવાને પાણી, હું તો આ ચાલી ભરવાને પાણી રે. મને બોલાવે સતગુરુ જ્ઞાની. બોલાવે સતગુરુ, બોલાવે સતગુરુ. રંગ મે રંગી હો
મને રંગ લાગ્યો એનું કરવું સોનાના, રંગ લાગ્યો એનું કરવું. બનીને હવે નાચીશ હું તો. આ તંબુર લઈને ગાઈશ હું તો, મસ્ત બનીને હવે નાચીશ હું તો. ભક્તિ વિનાનું હવે ભક્તિ વિનાનું ભક્તિ વિનાનું હવે એ જીવન જીવવું. બીજું જીવીને મારે, બીજું જીવીને મારે, બીજું જીવીને મારે કરવા શું? મને રંગ લાગ્યો એનું કરવું સોનાના, રંગ લાગ્યો એનું કરવું. આપવું હોય તો દેર જ આપો, અને કાપવું હોય તો મારું મસ્તક કાપો. મરી ચૂકી મારા, મરી ચૂકી મારા, મારા મારા મરી ચૂકી મારા એ ગિરધર વરને હવે બીજા વરને, બીજા વરને, બીજા વરને વરવા છું. 5 વર્ષના મીરાબાઈ હતા ને કોઈનું ફૂલેકું નીકળ્યું. મીરાબાઈએ પૂછ્યું કે આને શું કહેવાય? એટલે એના માં કહેવા માંડ્યા કે બેટા આને લગ્ન કહેવાય. મીરાબાઈ કે મારે લગ્ન કરવા છે. કે બેટા તારી ઉંમર નાની છે, હજી લગ્નને વાર છે. પણ હઠ કર્યો કે ગમે ઈ થાય મારે લગ્ન કરવા છે. અને માએ વિચાર કર્યો કે આ દીકરી સમજશે નહીં, તેથી કાનુડાની મૂર્તિ આપીને કીધું કે લે દીકરી આની હારે લગ્ન કરી લે. અને મીરાબાઈ તેથી વરી ગયા હતા કનૈયાને. તમે વિચાર કરો 5 વર્ષની ઉંમરમાં. એટલે કીધું કે વરી ચૂકી મારા ગિરધર વરને. 108 ભજન લખ્યા મીરાબાઈ. બોલમાં બોલમાં રાધા કૃષ્ણ વિના સેલું ભજન પરદેશી વિના તારી ઉંમર ઘણી ધન થોડા. આ ભજન બોલી અને મીરાબાઈ દ્વારકાધીશની મૂર્તિમાં હમાઈ ગયા. અને એટલે કીધું કે લકડી જલ કોઈલા ભયો, કોઈલા જલ ભયો રાખ. મેં તો અભાગન એસી જલી ન કોઈલા ન ભયો રાખ. હું તો કોલસોય નો થઈ શકી ને રાખે નો થઈ શકી. મારું તો કાંઈ કોઈ વસ્તુ, હું તો દ્વારકાધીશની મૂર્તિમાં હમાઈ ગયા. હા મીરા. એટલે મીરાબાઈ શું કહે છે? મને રંગ લાગ્યો એનું
પાવડી તમારા સમાજમાં સંત દેવીદાસ બાપુ થઈ ગયા. રક્ત પીત્યા કોઢિયા આવે, લુલા લંગડા આવે, જેનું કોઈ ન હોય એનો પરબનો સંત દેવીદાસ છે. કોઈ અનાર જ્ઞાતિ છે, એમાં કોઈ જ્ઞાતિ એવી ન હોય કે એમાં કોઈ કાંઈ ન થયા હોય. કોઈ પણ જ્ઞાતિ તમે લ્યો, રક્ત પીત્યાના લોહી માંસ હાલ્યા જતા હોય, રુધિર હાલ્યા જતા હોય, એની સેવા કરે. અને ઈ પરબની જગ્યાની માલપા અમરમાનું આગમન થાય. તમે વિચાર કરો, 20 વર્ષની જેની ઉંમર, શોભા વટલાથી પીઠડિયા જેનું હારું હતું ને જાતા હતા ગાડાની માલપા. અને ભૂઈ એટલું બોલા કે દીકરી અમર બાપ આમે દેખાય આંબલ્યું ન્યા નો જાય હો બાપ. પણ તા તો મુમન લાગી તુમને લાગી મુમ લૂણ વળુંબા પાણીએ પાણી વળુંબા લૂણ. એને એમ થઈ ગયું કે ઓહો મને મારા ભૂએ ના કેમ પાડી, આનું કારણ હું. અને તેથી સંત દેવીદાસ ઉજમ ડોહીના શરીરની માથેથી લોહી માંસ રુધિર હાલ્યા જતા હતા. રક્તપિત્તનું દર્દ હતું અને આમ લૂંટાતા, અને એમાં એ જરાક લાગી ગયું. અને ઉજમ ડોશી બોલ્યા કે રેવા દે દેવલા, બાપ રેવા દે, મને મરી જવા દેવી હતી દેવલા, તારે મને મરી જવા દેવી હતી. તેથી સંત દેવીદાસ એટલું બોલ્યા કે માં આ તમારા શરીરમાં આવો રોગ લાગુ કેમ પડ્યો? કે મારા જેવી કંકુ વરની કાયા ગામ માલપા કોઈની નહોતી, અને આ શરીરની માલપા રોગ લાગુ પડ્યો ને, રાંધેલું ધાન બગડી જાય એમાં શરીર બગડી જાય. આ શબ્દો અમરમાના કાનમાંથી પડ્યા હતા. અને અમરમાં એ સાંભળી જાય ને મનોમન વિચાર કરી લીધો કે ઓહો હવે આ કાયા કંચન વને એક દી રાખ થઈ જવાની. એટલે પોતાના શરીરમાંથી દર દાગીના જે કાંઈ હતા ઉતારી પોટકી વાળી ફૂઈને આપીને કીધું કે લ્યો ફૂઈ, તમારા દીકરાને કોઈ આયરની દીકરી ગોતીને ભણાવી દેજો. હવે મારે તમારે નાતો પૂરો થઈ જાય. આ અમરમાં સંત દેવીદાસ બાપુએ ઘણા સમજાવ્યા હતા માને, પણ આ તો જેને પૂર્વ જન્મના સંસ્કાર હતા. આજ આપણે આ ભગતને કાંઈક પૂર્વ જન્મના સંસ્કાર નકર કાંઈ અહીંયા આ રીતે હોય, આ માર્ગે હાલે ખડા. અમે બધા નાનપણના હારે રમેલા છે, હારે બેઠેલા છે, હારે ભરેલા છે. પણ મેં પહેલા વાત કરીને કે બાળા આવે છે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ. જેને કાંઈક ઈશ્વર માટે કરવાની ભાવના થઈ જાય એવા અમરમાં વેલનાર ગાડા આવે એ મારે અમરમાં આવે. પાણી દા પીવાને અમર મારે જાય, પાણી દા પીવાને અમર મારે જાય. હરી હારે લાગી લગની બદલા એને પ્રભુની હારે લાગી લગની બદલા સુંદર જા.
बापू हाथ रे मेले ने बापू हाथ रे मेले ने काया हे मनी रे थाय हे मनी रे थाय हे मनी रे थाय એને હરીની હારે લાગી લગની સજ્યા સુંદર જાહીર ગુણ એવા માતાજીના નામ એવા ઉજાળ્યા જાહીર ગુણ એવા સેવકોની માડી મારા ભક્તોની માડી મારા સેવકોની માડી તમે લેજો ને સંભાળ હરિની હારે એને પ્રભુ નિહારે લાગી લગની બજ્યા છું બિરજા એને હરી નિહારે લાગી લગની બજ્યા फकीर पहुंचा दे और भवदरिया के फकीर पहुंचा दे भवदरिया के आमा जोखम भर्યું जहाज मारू नारी कबूतानेली जोखम भर्યું जहाज जोगेश्वर महादेवनी द्वारिकाधीशनी कुलदेवी मात की कर्षणगिरी बापूनी नमः पार्वती पते।